ફરીથી મારા વાલા મિત્રો માટે આ વાસ્તુશાસ્ત્રની અંદર એક બ્રહ્માજીની તમને વાત અને સ્ટોરી કરી રહી છું. બ્રહ્માજીના હાથમાં એક માળા છે, કાઉન્ટેબિલિટી. માણસના જીવનમાં દરેક વસ્તુનું કેલ્ક્યુલેશન હોવું જોઈએ. એ માળાનું સ્વરૂપ છે અને એને ગણિત કહેવાય. બ્રહ્માજી છે ને એ રચયિતા છે. રચયિતા એટલે આખા જગતને બનાવનાર, રચના કરનાર એ બ્રહ્માજી છે. તો એની પાસે આર્ટ ઓફ ક્રિએશન, પ્રોડક્ટિવિટી. તો પ્રોડક્ટિવિટી કરવી હોય તમારે, તેમાં તમારું ગણિત તો હોવું જોઈએ ને. તો ગણિત પણ હોવું જોઈએ. અને વધારાની વસ્તુને શું રાખવું અને શું ન રાખવું, એવું જે બ્રહ્માજીનું વાહન છે એ હંસ છે. હંસ છે ને એમાં નિરક્ષીરનો વિવેક છે. ઘણાને ખબર જ નહીં હોય હંસ શું કરે. પાણી અને દૂધ ભેગા હોય ને તો હંસ ખાલી દૂધને પી જાય ને પાણી પડ્યું રહે. એટલો હંસમાં નિરક્ષીરનો વિવેક છે. અચ્છા, મોતી અને ઝાકળના બિંદુ બે ભેગા હોય તો એને હંસ ખાઈ જાય, મોતીને. ઝાકળ પડી રહે. એટલો એનામાં નિરક્ષીરનો વિવેક છે. તો ક્રિએશન એટલે કાઉન્ટેબિલિટી, ગણિત હોવું જોઈએ. બીજું નિરક્ષીરના વિવેકનું વાહન છે. શું લેવું અને શું ના લેવું, કેવા લોકોની દોસ્તી કરવી. તમારામાં આર્ટ ઓફ ક્રિએશન હોય ને તો તમને બધા ક્રિએશનવાળા જ મળશે. અને તમારામાં ક્રિએશન નહીં હોય તો બધી ક્રિએશન વગરની આઈટમો આવીને ભટકાય. નિરક્ષીરનો વિવેક હોવો જોઈએ. મિત્રો પસંદ કરવામાં પણ નિરક્ષીરનો વિવેક હોવો જોઈએ. જીવન જીવવામાં પણ કયા કુટુંબી હારે મજા કરવી ને કયા હારે ન કરવી, એમાં પણ નિરક્ષીરનો વિવેક જોઈએ. નહીતર સંબંધો ક્યારે બગડી જશે અને ક્યારે શું તકલીફ પડશે એ નક્કી નથી. એટલે નિરક્ષીરનો વિવેક હંસની જેમ રાખવો જોઈએ. અને ક્રિએશન જો તમે પ્રોપર કરો ને તો બીજો મોટો ફાયદો છે. વેન યુ આર ડુઈંગ ન્યૂ ક્રિએશન, વર્ક ઓફ સેટિસ્ફેક્શન, તમને સંતોષ મળશે. સંતોષ એટલે આનંદ મળશે અને સંતોષ એટલે ખુશી મળશે. તો જો તમારામાં ક્રિએશન હશે તો તમે દેવતાઓના બોસ હશો અને તમને ખુશી પણ મળશે. અને નિરક્ષીરનો વિવેક એવું તમારું વાહન હોવું જોઈએ, હંસ. હવે અહીંયા વાસ્તુ પુરુષની અંદર બ્રહ્મસ્થાન ને નાભિસ્થાન કહેવામાં આવે છે. તો આખા વાસ્તુનું તમે માપી લો અને જ્યાં સેન્ટર આવે એ સેન્ટર ખાલી હોવું જોઈએ. ત્યાંથી બધી દિશાઓમાં ઉર્જા વિકેન્દ્રિત થતી હોય છે. એટલે બ્રહ્માજીનો રંગ પીળો છે. પીળો રંગ જે છે ને, કોઈ દેવતાનો રંગ પીળો હોય, બ્રહ્માજી પીળા રંગના છે. એમાંથી ઉર્જા ઇમિટ થાય છે કેન્દ્રમાંથી. બધી દિશાને ઉર્જા મળે એવું સ્થાન એટલે આપણી જગ્યાનું નાભી, આપણું જગ્યાનું બ્રહ્મસ્થાન. અને ત્યાં જો તમારું કિચન હોય, રસોડું હોય, ત્યાં કોઈ સીડી હોય, ત્યાં કોઈ સેફ્ટી ટેન્ક, બિલ્ડરો આર્કિટેક્ટ સમજતા ન હોય અને ત્યાં બ્રહ્મસ્થાનમાં સેફ્ટી ટેન્ક કરી હોય. સીતારામ 50 કરોડનું મકાન હોય તો એ શું કામનું? સેન્ટર ખરાબ, તમારું પેટ પણ ખરાબ રહેશે. ઘણા લોકો બ્રહ્મસ્થાનની અંદર ડાઇનિંગ ટેબલ રાખી દે. કાળા રંગનું ડાઇનિંગ ટેબલ હોય, વજનદાર ડાઇનિંગ ટેબલ હોય, વજનદાર કબાટ લોખંડનો રાખી દે. એની નાભી અને પેટ બગડેલા રહે. તો બી કેરફુલ ફોર યોર સેન્ટર. અને આ નાભી સ્થાન છે ને એ પેટ છે. સમૃદ્ધિ પણ નહીં રહે અને સુખ પણ નહીં રહે. તો બ્રહ્મસ્થાન છે એ બગડવા દેવું નહીં સાહેબ. અને જો સાહેબ તમે એ બગડવા દેશો ને તો પથારી ફરેલી નક્કી છે. બ્રહ્માજીના એક હાથમાં કમંડળ છે
અને એ કમંડળની અંદર પાણી છે. આપણા જે બધા દેવતાઓ છે ને એના હાથમાં જે કાંઈ છે એનું કંઈક ને કંઈક મહત્વ છે. ખાલી એમને એમ ચિહ્નો નથી રાખ્યા. ઋષિઓ બહુ બુદ્ધિશાળી હતા. તો એક હાથમાં કમંડળ છે ને એમાં પાણી છે. પાણી જે છે ને એ તરલ હોય છે. ઇમોશન જ્યારે તમે ક્રિએટ કરતા હો ને ત્યારે તમારી એમાં ભાવનાઓ હશે તો જ સારું ક્રિએશન થશે. લાગણીઓ હશે, સંવેદના હશે. અને તમે જો સંવેદનશીલ વ્યક્તિત્વ હશો ને બ્રહ્માજીની જેમ, તો જ તમે નવું પ્રોડક્શન, નવી ક્રિએટિવિટી બેટર રીતે કરી શકશો. તો પાણી જે છે એ ઇમોશન છે. When you watch with emotion and passion, then you can create new product. તો આ ક્રિએશનનો નિયમ છે. ફરીથી ત્રીજા એપિસોડમાં મળીશું. બ્રહ્મસ્થાનને કેમ ઠીક કરવું. થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ્સ. આઈ એમ વાસ્તુશાસ્ત્રી અતુલ અઢિયા. 8460010008. થેન્ક યુ માય ડિયર્સ.